નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ મુંદા ખુમાણની દીકરી અને માલો વેંડરા સાથેની ઘટના છે। ફિરંગીઓએ સોરઠની ધરતી પર પગ મૂક્યો તે પહેલાનો આ પ્રસંગ બન્યો હોવાનું એ લોકમોએ બોલાઈ રહ્યું છે। માલો વેંડરો અને પંક વેંડરો બે ભાઈઓ। પંક વેંડરો મોટો ભાઈ, માલો નાનો, બે દીવ બંદરના ધણી હતા। પંક વેંડરો પરણ્યો હતો, માલો વેંડરો કુંવારો। ભાભી દિયરનું ભાણું પીરસે છે ત્યારે વહેરો વંચો રાખે છે। માલો ત્યારે ભાભીને કહે, ભાભી, મારા ભાઈની જેમ હું દીવનો અડધો ધણી તો છું, હવે એ વાત જવા દો અને તમારા કાજુ કાંઈ હંડરોજ નવું નવું રાંધવા મેં બેહાય અને મનમાં એવા ભડકા જાગતા હોય તો સાવરકુંડલાથી મુંદા ખુમાણની દીકરી નાયક દેને પરણી લાવો। આ મેણું સાંભળી માલો વેંડરો ભર્યા ભાણેથી ઊભો થઈ ગયો અને સાવરકુંડલે જવા નીકળ્યો। પણ મનમાં વિચાર આવે છે, મને નાયક દે કેમ કરીને વળશે? હું તો સીસમના બાંગલા જેવો એ રૂપે રંગે છું અને મનમાં ગાંઠ મારે છે કે જ્યાં સુધી નાયક દેને ન વરું ત્યાં સુધી મારે દીવનું પાણીને અન્ન હરામ છે। આ નાયક દે મુંદા ખુમાણની એકની એક દીકરી છે। આમ તો રૂપમાં એના જેવી નાર એ ગાળામાં નથી। જેવું તેનું રૂપ છે તેવી જ તેની બુદ્ધિ છે। તેનો વિવાહ સગપણ પણ થાનના હોથી બાબરિયા સાથે નક્કી થઈ ગયો છે। આવી નાયક દેને મેળવવા માલો વેંડરો નીકળ્યો। સાવરકુંડલા જતા જતા મનમાં તે વિચારવા લાગ્યો, હું તો કાળા માથાનો માનવી છું, સાવરકુંડલાના મુંદા ખુમાણને હું એકલો ક્યાં આંબી શકીશ? કોઈક દેવસ્થાનથી મદદ લેવા દે। તે તો જંગલમાં થઈને જતો હતો, ત્યાં હજરત શાહ પીરનું સ્થાનક તેની નજરે ચડ્યું। એણે પીરને આરાધ્યા અને તેના મનની મૂંઝવણ પીરને કહી। ત્યારે હજરત શાહ પીર તેને પ્રસન્ન થયા અને કહ્યું, માગ માગ માલા વેડરા, વરદાન માગ। માલા વેડરાએ તેની મૂંઝવણ પીરને કહી ત્યારે પીરે તને કહ્યું, માલા તું ક્યાં અને નાયક દે ક્યાં? જોડું ન બને ને, પણ છતાંય માલા નું સાવરકુંડલા જા અને તારું પાણી માપી જો, જા। તારી જાતના જોખમની ખાતરી હું આપું છું કે સાવરકુંડલાની ભૂમિકા પર કોઈ તારા પર કશું જ નહીં કરી શકે, પણ નાયક દે તને પસંદ કરશે કે કેમ તેની હું તને એ ખાતરી આપી શકતો નથી। પીરના આ વેણ સાંભળીને માલો હતાશ ન થયો। તે સાવરકુંડલા આવી પહોંચ્યો। ગામના ઝાંપે વાવ છે, ત્યાં નાયક દે સખીઓ સાથે વાવ પર પાણી ભરવા આવી છે। માલો પ્રવાસના કારણે ખૂબ તરસ્યો થયો હોવાથી વાવના પગથિયા ઉતરીને પાણી ત્યારે પી રહ્યો હતો, પણ માલાના માનો બાબરા જેવો સાવ શામવાન દેખીને નાયક દે અને તેની સખીઓને ભ્રાંતિ થઈ કે વાવમાં કાં તો ભૂત થયું લાગે છે। તેઓ તો ભૂતને પથરા મારવા માંડે છે ને જોરથી બોલવાનું શરૂ કર્યું કે ભૂત ભૂત। ત્યારે માલાએ ઉત્તર આપ્યો કે હું ભૂત નથી, પણ તેને કોણ સાંભળે? પણ જ્યારે પથરા વચ્ચે થઈને તે વાવ બહાર આવ્યો ત્યારે નાયક દે અને તેની સખીઓએ માન્યું કે આ તો ખરેખર માનવી છે। ત્યાંથી નીકળી તે મુંદા ખુમાણની ડેલીએ પહોંચ્યો અને ત્યાં તેણે તેનું સાથીપણું નોંધાવ્યું અને પછી તે નાયક દેને મળવા માટેના લાગ શોધે છે। પણ તેમ તેમ તો નાયક દે માલા માટે વધુને વધુ બેદરકાર રહે છે, ઉપેક્ષા વૃત્તિ અને તિરસ્કારના ભાવ બતાવે છે। પણ ત્યાં એક દિવસ જ્યારે નાયક દેના પિતા ગામત્રે ગયા છે ત્યારે હાથી બાબરીઓ સાવરકુંડલા મહેમાન ગતે આવે છે। ઘોડે ચડીને ગિરનારની જાત્રાએથી વળતા હાથી બાબરીઓ ઘમંડી અને અભિમાની છે। જેવો તે ડેલીમાં પગ મૂકે છે કે તરત તેનું સ્વાગત થતું નથી। તેના ઘોડાની વાગ કોઈ ઝાલતું નથી, તેથી તે ધુઆપુઆ થઈ જાય છે। છેવટે નાયક દે આવે છે અને કહે છે કે અમારો સાથી માલો વેંડરો આવે છે તમારા ઉતારાની સોય કરવા અને ઘોડાને ઘોડા હારે લઈ જવા। પણ હાથી બાબરીઓ આ સાંભળે જ હેનો? જ્યાં માલો વેંડરો આવીને ઘોડાની વાગ પકડવા જાય છે કે તરત જ હાથી બાબરીઓ તેને ફૂટવા મંડી છે પડે છે। નાયક દેથી આ સહ્યું જતું નથી। તે વચ્ચે પડીને બોલી, આ ગરીબ માણસને મારો છો શા માટે? આ સાંભળી હાથી બાબરીઓ નાયક દેનું ફરી અપમાન કરે છે અને કહે છે, નાયક દે, એમાં તમે એનું પરણું શું કામ તાણો છો? મારી પાસે આવા 1000 પગ ચાટણિયા છે, આવા કંઈક માગણ મારા આંગણે રોટલા સારું ટોળે થાય છે। ત્યારે માલો ઉત્તર દે છે, હાથી બાબરિયા, હું પણ તમારી જેમ કાઠી છું, તારી જાતનો છું, નસીબ પાધરું નથી। તે આ રજળવાના દી આવ્યા છે, કાઠી હો તો કોક કાઠિયાણીને લઈને ઘર ચલાવ, કાઠીપણું કરવા બેસી જા। પણ ત્યાં મુંદો ખુમાણ આવી ચડે છે, સસરો જમાઈની સરભરા કરે છે,
પણ ત્યારથી નાયક દેને હાથી બાબરિયા માટે તિરસ્કાર જન્મે છે અને માલા વેંડરા માટે અનુકંપા અને સહાનુભૂતિ. આ પ્રસંગ બની ગયા પછી નાયક દે માલા સાથે બોલતી થઈ. એક પ્રસંગે તેણે માલાને કહ્યું, કાઠી, ક્યાંક જમીન લો, ઘર બાંધો, કાઠિયાણી પરણો અને સંસાર શરૂ કરો. ત્યારે માલાએ ઉત્તર આપ્યો, નાયક દે, તે સારું જ અહીંયા આવ્યો છું. નાયક દે, હું દીવનો અધભાગ્યો છું અને તમારા હાથને વરવા આવ્યો છે. ડેલીના અજામને કાને આ વાતની થોડી ચેષ્ટા પહોંચી પણ છે અને તે વાતનો ઈશારો કરે છે કે મુંદા ખુમાણને ત્યારે મુંદો ખુમાણ માલાને ઢોર ચરાવવાનું કામ સોંપે છે. આથી માલાને રાત અને દિવસ જંગલમાં જ રહેવાનું બને છે. તેથી નાયક દેનો જીવ અધર થાય છે. અને જ્યારે નાયક દે માલાને મળી ત્યારે કહ્યું, માલા, તું ઘેર આવતો જ નથી, શેનો આવો? તમે સૌએ મને ઘરમાંથી જાકારો દીધો છે. મુંદા ખુમાણની પાકી ના છે. માલા, પગે એવા કાંટા વગાડ કે તારે ખાટલે પડ્યા રહેવું પડે, ને પછી ઘરમાં તું આવીશ ત્યારે તને હું મારા હૈયાની વાત કરીશ. માલો કેવા કાંટા વગાડે છે. બાવળના પાલોરમાં તે પોતે આંખો ને આંખો પડે છે. તે આંખો ને આંખો વિંધાઈ જાય છે. ડોલીએ નાખી અને ખુમાણની ડેલીએ તેને લાવ્યા. ત્યારે મુંદા ખુમાણે તેને પ્રશ્ન પૂછ્યો, હે માલા, આવા કાંટા કેમ કરીને વગાડ્યા? ઢોર ભાગ્યા તે તેને વાળવા જતા, પણ કાંટા તો એવા દિલમાં ઊંડા ઉતરી ગયા છે કે તે નીકળતા પણ નથી. તેથી માલાના પગ સોજાય છે. ત્યારે નાયક દે માલાની ખબર કાઢવા આવે છે. માલા, આવું તે કરાતું છે? તમે આણ દીધી ત્યારે બીજું કરાય પણ શું? તમે આ આંખ્યું માગ્યું હોત તો તે કાઢી આપત. હવે બંને વચ્ચે પ્રીત બંધાય છે. આમ ખોળિયા બે છે, જીવડો એક. પછી હળવે હળવે તેને રૂજ આવે છે, પણ ત્યારે ફરી હજામ ખટપટ કરે છે અને ખુમાણ તેને હમણાં તો ખેતર પર તલ સાચવવા મોકલે છે. પણ ત્યારે નાયક દે મળવા ખેતર પર જાય છે. પણ હવે હોથી બાબરિયાને નાયક દે અને માલાની પ્રીતની જાણ પેલો હજામ કરે છે. તરત જ હોથી બાબરિયો ખાંડો મોકલે છે. પણ ત્યારે તો નાયક દે અને માલો વેંડરો સાવરકુંડલાથી ભાગી છૂટે છે મુંદા ખુમાણના ઘોડા પર. ત્યારે નાયક દેનો બાપ તેમની પાછળ તેના માણસોને લઈને ચડ્યો. હાથી બાબરિયાને મુંદા ખુમાણે સંદેશો કહાવ્યો. તે પણ આવી ગયો. તેઓ ભાણ ભૂંભલીના પાદર પર થઈને નીકળ્યા. ત્યારે નાયક દે માલાને કહ્યું, મારા મામાને ત્યાં જઈએ, ત્યાં રહીશું. તેઓ નાયક દેના મામા ભાણ જેઠવાને ત્યાં ગયા. પણ તે બનેવીથી અને હાથી બાબરિયાથી ભડકીને તેમને સંઘરતો નથી. પછી તેઓ દીવ તરફ જવા નીકળે છે. પણ રસ્તામાં તેઓને મુંદા ખુમાણ અને હાથી બાબરિયાનો ભેટો થઈ જાય છે અને ઝપાઝપીમાં નાયક દે અને માલો હણાય છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.